આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક બોગીનું મોડિફિકેશન કરવાનું છે અને આપણે પહેલેથી લઈને છેલ્લે સુધીનો અમે કે એ બોગીનું કામ કેવી રીતે કરીએ અને એ બોગીની અંદર શું શું લગાવીને શું શું ચેન્જ કરીએ તો એ બોગી જે અત્યારની હાલત છે તેના કરતાં સારી થાય અને એની લોડ લેવાની કેપેસિટી વધે। અત્યારે જે બોગીની લોડ લેવાની કેપેસિટી છે એકદમ 0 છે, કારણ કે એનો જે મેન એંગલ છે તે વાંકી વળી ગઈ છે, એના કારણે બોગીથી લોડ લેવાતો નથી। તો એ ટાયર જોડે ટચ થઈ જાય છે। તો અમે તમને એ બોગી બનાવી કેવી રીતે બનાવીએ છીએ તે તમને દેખાડીએ। તો ચાલો આપણે જોઈએ કે એનું કામ આપણે કેવી રીતે કરીએ છીએ। તો આપણે જે આ બોગી છે તેને રિપેર કામ કરવાનું છે અને આની જે મેન એંગલ છે જે તે બેન્ડ વળી ગઈ છે, તો તેના કારણે બોગીની લોડ લેવાની કેપેસિટી ઓછી થઈ ગઈ છે। તો આપણે જોઈએ આજે કટિંગ કરી અને ફરીથી આના અંદર સી ચેનલ નાખીશું અને જોઈએ આપણે કે કેવી રીતે આપણે કરીએ છીએ। છેલ્લે સુધી તમે જોતા રહેજો। અમે આ બોગીને કેવી રીતે અમે બનાવીએ છીએ તે તમને અમે બતાવીશું પહેલેથી લઈને છેલ્લે સુધી। તો આપણે આ કટિંગ કરીને એંગલ કાઢવાની ટ્રાય કરીએ છીએ। તો એંગલના ચારે બાજુથી વેલ્ડિંગ હોવાના કારણે એંગલ નીકળી શકતી એમ નથી, તે છતાં પણ આપણે ટ્રાય કરીએ છીએ એંગલ કાઢવાની અને ગ્રાઇન્ડિંગથી જેમ બને તેમ અમે ટ્રાય કરીએ છીએ કે ગ્રાઇન્ડિંગથી વેલ્ડિંગ કપાઈ જાય, પણ ખૂણામાં વેલ્ડિંગ હોવાના કારણે એ વેલ્ડિંગ કપાતું નથી। તો આપણે તે છતાં પણ ગ્રાઇન્ડિંગથી ટ્રાય તો કરીએ છીએ અને જોઈ શકો છો કે આપણે હેંગલોઝ અને ચશ્મા ફરજિયાત એંગલ ગ્રાઇન્ડર ચલાવતી વખતે પહેરવા જોઈએ, કારણ કે એના જે કટિંગની ચીપ સૂરે છે તે આંખમાં જવાનો ચાન્સ રહે છે। તો આપણે હથોડાથી પણ ટ્રાય કરીએ છીએ, જુઓ તો આપણે હથોડાથી પણ નીકળી નહીં શકીએ, તો પછી આપણે એ એંગલ રોવા દઈએ છીએ ત્યાં ને ત્યાં અને ઉપરની એંગલ કાઢવાનો ટ્રાય કરીએ છીએ। તો ઉપરની એંગલનું વેલ્ડિંગ આપણે કાપીએ છીએ તો જોઈએ કે ધીરે ધીરે કપાય છે બધી સાઈડનું વેલ્ડિંગ અને 3 સાઈડનું વેલ્ડિંગ તો કપાઈ ગયું છે, પણ પછી પાછું આપણે એ વેલ્ડિંગ કાપતા નથી આખું અને એંગલ ત્યાં જ રોડે છે। તો મિત્રો અમારું તો બોગીનું કામ ચાલુ જ છે અને ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો। તો મિત્રો આપણે વેલ્ડિંગ ગ્રાઇન્ડિંગથી કપાઈ તો ગયું છે અને થોડો જે ખૂણાવાળો ભાગ છે તે બાકી રહી ગયો છે, અને જો બાકી રહી ગયો છે તેનો વાંધો નથી, તે આપણી તાકાત બહુ છે, આપણે હાથથી જ તોડી કરીએ છીએ વેલ્ડિંગ। તો જોઈ શકો છો તમે, અમે 1-2 હાથથી જ તાકાત કરી આખું વેલ્ડિંગ તોડી કરીએ છીએ। આ એંગલ તોડતા પણ સવારની સાંજ થઈ જાય છે, પણ એંગલ તૂટવાનું નામ નથી લેતી। તો એંગલ તૂટી તો જાય છે પણ વાર લાગશે, એવું લાગે છે કે આ કાલ સુધીમાં તો તૂટી જ જશે। જો કેટલી તાકાત લગાવે છે એંગલ પણ, એક સામાન્ય એંગલ છે છતાં પણ આપણા 2 હાથની તાકાતથી પણ તૂટતી નથી। તો હવે એ તૂટવા જ આવી છે, તો તૂટી ગયા પછી આપણે જોઈશું આપણે તો આ જે હવે છૂટું પડી ગયું છે આપણા હાથમાં આવી ગયું છે, તો હવે એ એંગલ આપણે મૂકી દઈશું અને ત્યાં આપણે સી ચેનલ મૂકવા માટે જોઈશું। તો સી ચેનલ મૂકીએ તો છે, પણ આપણે ત્યાં જે એનું પહેલાંનું વેલ્ડિંગ છે તેના ટાંકા નડે છે, તો એ ટાંકા નડે છે તો આપણે એ ગ્રાઇન્ડરથી ઘસી કરશું અને ત્યાં સી ચેનલ સેટ થાય એવી રીતે આપણે એને ઘસી કરશું। તો આ તો ઘસાઈ જાય છે તો આપણે બીજી બાજુ ઘસવા જઈએ છીએ, તો આ ઘસતા પણ વાર લાગે છે, તો આ તડકો બહુ લાગવા લાગે છે, તો આપણે આ બોગીને બીજી જગ્યાએ પર શિફ્ટિંગ કરીએ છીએ। તો આપણે બોગી આપણે બીજી બાજુ લઈ લીધી છે અને ત્યાં સી ચેનલ મૂકીને આપણે ચેક કરીએ છીએ કે એ બેસે છે કે નહીં। તો જે સી ચેનલ જે પહેલાંની જે એલ એંગલ હતી તે બેન્ડ હતી, તો આખી એંગલ થોડી બેન્ડ હોવાના કારણે આપણે એ સી ચેનલની ગેપ વધારે પડે છે। તો ગેપ આવે છે તો ગેપને ઓછી કરવા માટે કંઈક તો આપણે કરવું પડશે। તો કંઈક કરીને આપણે દિમાગમાં એક વિચાર આવ્યો કે આપણે 2 સળિયા લઈએ, એ સળિયા પર એક એફ કી જેવું આપણે બનાવીએ। તો આપણે ગ્રાઇન્ડિંગથી કટિંગ તો કરીએ છીએ અને ધીરે રહીને એ છૂટું પડી જાય છે, તો આપણે એફ કી કેવી રીતે બનાવીએ તે આપણે જોઈએ છીએ। એક હળિયો તો કપાઈ ગયો છે, હવે એ જ માપનો આપણે બીજો હળિયો કાપવો પડશે, એ કાપીને એક સાઈડ વેલ્ડિંગ કરશું। એ વેલ્ડિંગ થઈ જાય તો જે આપણે એના વચ્ચેની જે 3 ઇંચની ગેપ છે, તો એ સળિયા વચ્ચે 3.5 ઇંચની આપણે ગેપ રાખશું। તો થોડી ગેપ હશે તો એ આસાનીથી એ સળિયો એ કી આપણે એંગલની અંદર બેસી જશે। તો એંગલની અંદર બેસશે તો આપણે એ એંગલને એક સાઈડથી દબાવીશું તો બીજી સાઈડની જે આપણે ગેપ છે તે ઓછી થઈ જશે। આપણે માપીને સેટ કરીને બીજી સાઈડ વેલ્ડિંગ કરી દઈએ છીએ સળિયો। તો જોઈએ આપણે જોઈએ કે કી આપણી કેવી કામ કરે છે। એ કીને મજબૂત વેલ્ડિંગ મારવું પડશે, કારણ કે એ ત્યાં તાકાત વધારે લાગે છે દબાવવામાં અને એ એંગલ વધારે વાંકી છે, તો એને સીધી તો કરવી જ પડશે। તો જોઈએ આપણે કે એક હાથથી મેં સીધી કરું છું અને એક હાથથી મેં ટાંકો મારું, તો ટાંકો મારીએ તો એ એંગલની ગેપ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે। તો આપણે બંને સાઈડ એવી રીતે ટાંકા મારી દઈશું। હવે ટાંકા મારીએ એટલે પછી પાછળથી આપણે ચેક પણ કરવી પડશે કે કેવી છે, તો ચેક કરીએ પછી આપણે એને ફૂલ વેલ્ડિંગ મારી દઈશું।
તો મિત્રો તમે જોયું ને આપણે કટિંગ કરીને કેવી રીતે સી ચેનલ સેટ કરી છે. તો હવે આની પછીનો બીજું કામ હવે આગલા પાર્ટમાં જોઈશું આપણે.